માતાને બોલાવો મહારાજા બોલાવે છે હા બહુ સારું બોલાવા સ્વામી મારા બોલતા
અને લાચા, લક્ષ્મી અને સગુણા તેમ ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વાંધ્યા કહેવાય ના? અરે સતી, હા નાથ, આજ હું તો ન સમજો સતી, પણ આજ એક માં હોવાના નાતે તમે પણ ના સમજ્યા સતી. હા નાથ, દીકરી સને એક પારકા ઘરની થાપણ છે. આજ પરણાવીને કાલ પોતાના સાસરે ચાલી જાય. અરે સતી, હા નાથ, દીકરી તો રાજાની હોય કે ગમે તેની હોય, દીકરી તો એના સાસરિયાની અંદર જ શોભે. હા નાથ, આપણી ત્રણે દીકરીને આપણે વળાવી દેશું સતી. પછી મારો રાજ કરનાર કોણ સતી? માટે આપણે પાડો બોબડો કે લોલો લંગડો પુત્ર હોય સતી તો આપણું રાજ ચાલે, નગર આપણા રાજને એક દિવસ તાળા લાગે સતી. માટે હવે મારે રાજ નથી કરવું સતી. જો તમે મને આજ્ઞા આપતા હોય ને તો મારે જંગલ ની અંદર શિવશંકર ભોળાનાથ નું તપ કરવા જાવું છે સતી. તમે મને આજ્ઞા આપો. હા નાથ, તમારે શિવના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેમના લગ્ન લઈ અને રાજી ખુશીથી જાજો. બહુ સારું સતી.